હેલો શિક્ષક મિત્રો, એજ્યુકેશન ટેક ચેનલની અંદર હું સચિન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યાર સુધીના આપને ટેટ ટાટને લગતા તમામ વિડીયો જો ન જોયા હોય તો ખાસ કરીને આપણી યુટ્યુબ ચેનલની અંદર જોઈ લેજો. સાથે સાથે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ફ્રીની અંદર આટલો સારો કન્ટેન્ટ આપણને યુટ્યુબની અંદર ક્યાંય જોવા નહીં મળે. સાથે સાથે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એને ખાસ કરીને જોઈન કરી લેજો, જેથી કરીને આપણે જે યુટ્યુબની અંદર જે લેક્ચર આપીએ છીએ એની PDF આપણા સુધી પહોંચી શકે, જેથી કરીને જે ટેટ ટાટની તૈયારી કરતા જે ઉમેદવારો છે એમના માટે ખૂબ જ ઉપયોગી નીવડવાનું છે. અત્યાર સુધીના આપણે 7 લેક્ચર કમ્પ્લીટ કરેલા છે, એ ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. આજે આપણે લેક્ચર નંબર 8ની અંદર આપણે જોવાનું છે વ્યવહારવાદની તમામ ડિટેલ આપણે આ લેક્ચરની અંદર ભણશું, જેથી કે આપણે છેલ્લે સુધી આપણે જોડાઈ રહેજો, જેથી કરીને આપણને સ્ટેપ બાય સ્ટેપ તમામ માહિતી વ્યવહારવાદની આપણે આ યુટ્યુબ માધ્યમ દ્વારા આપણે આપવાના છીએ. તો ચાલો આપણે લેક્ચરની શરૂઆત કરીએ. પહેલાં આપણે સમજીએ કે વ્યવહારવાદ શું છે, એનો અર્થ શું છે એ આપણે સમજીએ. વ્યવહારવાદનો આપણે એનો શાબ્દિક અર્થ પહેલાં સમજીએ. શાબ્દિક અર્થ છે કે વ્યવહારિકતા, જે વસ્તુ, વિચારો અને નિર્ણયોનું પરિણામ આપના માટે જો સંતોષકારક હોય તો તે આપના માટે સત્ય છે, અન્યથા નહીં. એટલે આનો આપણે સિમ્પલ ભાષામાં આપણે એનો જે અર્થ છે એ આપણે સમજીએ તો કે જે વસ્તુ, વિચાર અથવા તો જે નિર્ણય છે, જો જે તે વ્યક્તિ માટે યોગ્ય હોય તો એના માટે એ સત્ય છે, અન્યથા એ સત્ય નથી. એટલે આના પરથી આપણે એમ કહી શકાય કે વ્યક્તિ દીઠ આપણે જોઈએ કે આ જે વિચારધારા છે એ જુદી જુદી હોઈ શકે. જેના માટે જે વસ્તુ સત્ય છે એ એના માટે સત્ય જ છે, બાકી બીજાના માટે એ ખોટું પણ હોઈ શકે. એટલા માટે વસ્તુ, વિચારો અને જે નિર્ણય છે એ દરેક વ્યક્તિ દીઠ બદલાતા હોય છે. એનો શાબ્દિક અર્થ એ થાય કે વ્યવહારની અંદર જે વસ્તુ તમને દેખાય છે, જે વિચારો તમારાની અંદર છે, જે નિર્ણય છે એ જો તમારા માટે સંતોષકારક હોય, તમે સેલ્ફ સેટિસ્ફાઈડ હોય તો એ તમારા માટે સત્ય છે, બાકી સત્ય નથી. આ જોઈએ તો આપણને જોવા મળે છે કે પ્રકૃતિવાદ અને આદર્શવાદ વચ્ચેનો માર્ગ કહી શકાય. આપણે પ્રકૃતિવાદની અંદર જોયું હતું કે સંપૂર્ણ સત્ય જે છે એ પ્રકૃતિને માનવામાં આવતું હતું, એટલે કે ભૌતિકતાને સંપૂર્ણ સત્ય માનવામાં આવતું હતું. જ્યારે આદર્શવાદની અંદર આપણે જોયું હતું કે આપણે આદર્શ વિચારો એટલે કે આધ્યાત્મિકતાને મુખ્ય પ્રમાણે માનવામાં આવતા હતા, આધ્યાત્મિકતાને સત્ય માનવામાં આવતું હતું. પરંતુ આ બંને વચ્ચેનો જે રસ્તો છે એ છે આપણો પ્રયોજનવાદ આપણે કહીએ છીએ, અથવા તો એને વ્યવહારવાદ કહેવામાં આવે છે. હવે આ જે પ્રયોજનવાદ કહે છે, વ્યવહારવાદ કહે છે, એના અલગ અલગ નામ છે. પ્રયોજનવાદ કહી શકાય, અને પ્રયોગવાદ કહી શકાય, ઉપકરણવાદ કહી શકાય, ઉપયોગિતાવાદ કહી શકાય. આવા જુદા જુદા નામથી એને આપણે ઓળખવામાં આવે છે. આ વ્યવહારવાદ જે છે એ શેના પરથી બનેલો છે તો આપણે સમજીએ કે અંગ્રેજી શબ્દ જે છે એ પ્રેગ્મેટિઝમ છે, એના પરથી આ ઉતરી આવેલો છે. અને એ પ્રેગ્મેટિઝમ છે એ ગ્રીક ભાષાનો શબ્દ છે. અને ગ્રીક ભાષાની અંદર જે શબ્દ છે એ કયા શબ્દ પરથી આવેલો છે તો કે પ્રેગ્મેટિકોસ શબ્દ પરથી આ નીકળી આવેલો છે. અને એનો ગ્રીક ભાષાની અંદર એનો જે છે એ અર્થ શું થાય છે તો કે કરવામાં આવેલ કાર્ય. તમે જે કામ કરો છો એને આપણે શું કહે છે, કરવામાં આવેલ કાર્ય. અને એ જ આપણો શું છે, વ્યવહારવાદ. વ્યવહારવાદની આપણે જોઈએ કે સૌપ્રથમ વ્યાખ્યા અથવા તો શબ્દ પ્રયોગ ક્યારે કર્યો હતો તો કે 1978ની અંદર આનો શબ્દ પ્રયોગ થયો હતો. અને વ્યવહારવાદના જે મુખ્ય પ્રણેતા છે એ કોણ છે, આ ખાસ મોસ્ટ IMP ક્વેશ્ચન કહી શકાય. કારણ કે વ્યવહારવાદના પ્રણેતા કોને માનવામાં આવે છે તો વ્યવહારવાદના જે પ્રણેતા છે એ John Deweyને આપણે માનવામાં આવે છે. આ ખાસ આપણે એક્ઝામને લગતો સુપરહિટ અથવા સુપર IMP પ્રશ્ન કહી શકાય કે વ્યવહારવાદના મુખ્ય પ્રણેતા કોણ છે તો કે John Dewey. આપણે આગળ જોઈએ તો કે અલગ અલગ જે તત્વચિંતકો છે એમને આની અલગ અલગ આપણને વ્યાખ્યાઓ આપી છે. એ વ્યાખ્યાઓ આપણે સમજીએ તો એની વ્યાખ્યા આપણે જોઈએ પહેલું તો કે રસ્ક છે એમને આપણને વ્યાખ્યા આપી છે કે વ્યવહારવાદ એ આધુનિક તાત્વિક વિચારધારા છે. એટલે કે અત્યારે જે આધુનિક જે જમાનો છે એની વિચારધારા કહી શકાય. અત્યારે જે લોકો જે જીવે છે એ વિચારધારાથી જીવે છે. એના પછી જોઈએ કે બીજા જે છે એ જેમ્સ પ્રેટે આપણને કીધું છે કે વ્યવહારવાદ એ અર્થનો સિદ્ધાંત છે, સત્યનો સિદ્ધાંત છે, એ જ્ઞાનનો સિદ્ધાંત છે અને વાસ્તવિકતાનો સિદ્ધાંત આપે છે. એટલે કે અહીંયા વ્યવહારવાદને અલગ અલગ સિદ્ધાંત આપણને કીધેલા છે. એટલે આપણે જેમ્સ પ્રેટનું જો વ્યાખ્યા યાદ રાખવી હોય તો આપણે યાદ રાખવાનું કે વ્યવહારવાદ શું છે
તો કે વ્યવહારવાદ એ અર્થ, સત્યનો અને જ્ઞાન અને વાસ્તવિકતાનો સિદ્ધાંત છે. આ 4 જે છે એ ટોપિક આવે એટલે આપણે સમજવાનું કે જેમ્સ પ્લેટે આપણને વ્યાખ્યા આપેલી છે. એના પછી આવે છે હેન્ડરસન. હેન્ડરસને શું કીધું છે કે જો કોઈ બાબત અનુભવથી સિદ્ધ થાય તો તે સત્યનું નિર્માણ કરે છે. એટલે જો તમે અનુભવ કરો અને એનાથી તમને લાગે કે આ બાબત જે છે એ સનાતન સત્ય છે તો એ તમારા માટે સાચી છે. જો એ બાબત તમને ખોટી લાગે તો એ તમારા દ્રષ્ટિકોણથી એ જે વાત છે એ ખોટી છે એવું આની અંદર માનવામાં આવે છે. એટલે હેન્ડરસન આપણે સમજાવે છે કે જો કોઈ બાબત અનુભવથી સિદ્ધ થાય તો તે સત્યનું નિર્માણ કરે છે. અનુભવથી તમે સિદ્ધ કર્યું છે એટલે એકદમ 100% સાચું છે એવું માનવામાં આવે છે. ચાર્લ્સ પિયરે શું કીધું તો કે કોઈ પણ પદાર્થ કે વસ્તુ વિશેના આપના વિચારોને સંપૂર્ણ સ્પષ્ટ બનાવવા હોય તો તે પદાર્થ કે વસ્તુની વ્યવહારિક અસર શી હોઈ શકે તેની સંકલ્પના છે અથવા તો તેની કલ્પના છે. આપણે જોઈએ કે કોઈ પદાર્થ કે વસ્તુ વિશેના તમારા શું ખ્યાલ છે એ જો સંપૂર્ણ સ્પષ્ટ બનાવવામાં આવે તો પદાર્થ કે વસ્તુની વ્યવહારિક અસર શું હોઈ શકે, વ્યવહારમાં તમને કઈ રીતના ઉપયોગી થઈ શકે કાં તો ઉપયોગી ન નીવડે એની આપણને ખાસ કલ્પના કરી શકે. એને આપણે એ ચાર્લ્સ પિયરે એવું સમજાવ્યું છે. એટલે કે વસ્તુ વિશેના આપણા જે વિચારો છે એ સંપૂર્ણ સ્પષ્ટ બનાવવા હોય તો તે પદાર્થ અને વસ્તુને આપણે વ્યવહારિક દ્રષ્ટિકોણથી આપણે જોવો પડે. વ્યવહારની અંદર એનો શું ઉપયોગ છે એ આપણે સમજીએ તો આપણને ખ્યાલ આવી જાય. વિલિયમ જેમ્સે શું કીધું તો કે જે પ્રયોજનવાદ છે, અહીં પ્રોવિઝનવાદ ભૂલથી લખાયેલું છે, પ્રયોજનવાદ મનનો સ્વભાવ અથવા તો દ્રષ્ટિકોણ છે. એટલે કે તમારા મનની અંદર શું ચાલી રહ્યું છે એ દ્રષ્ટિકોણ છે. તે વિચારો અને સત્ય પ્રકૃતિનો સિદ્ધાંત છે. એટલે કે તમારા જે વિચારો હશે, જેવા વિચારો હશે એવું તમે એને સત્ય માનશો અને એ પ્રકૃતિનો સિદ્ધાંત છે. સત્ય પ્રકૃતિનો સિદ્ધાંત કહી શકાય. એના પછી આવે છે કે રેડે શું કીધું છે તો કે વ્યવહારિક ક્રિયા વિસ્તરતા, પ્રતિબદ્ધતા અને સાહસને પોતાનો કેન્દ્રીય વિષય બનાવે છે. એટલે કે અહીં આપણે રેડે કીધું છે કે વ્યવહારવાદ જે છે અથવા તો જે વ્યવહાર ક્રિયા છે એને વિસ્તરતા, પ્રતિબદ્ધતા અને સાહસને પોતાના કેન્દ્રીય વિષય બનાવે છે. એટલે કે વ્યક્તિ દીઠ આ જે છે એ વિચારો બદલાતા હોય છે એવું આપણને અહીંયાથી જાણવા મળે છે. એના પછી આપણે જોઈએ કે પ્રયોજનવાદી તત્વચિંતકો કયા કયા છે અથવા તો વ્યવહારવાદી તત્વચિંતકો કયા કયા છે એ આપણે સમજીએ. તો આની અંદર આપણને આપ્યું છે કે વ્યવહારવાદને તત્વજ્ઞાનમાં સૌ પ્રથમ વખત જે પ્રયોગ કર્યો હતો એ 1978ની અંદર કોને કર્યો હતો તો કે ચાર્લ્સે કર્યો હતો. કોને કર્યો હતો? ચાર્લ્સે. અને એ પણ ક્યારે કર્યો હતો? 1978. એના પછી આપણે જોઈએ પ્રયોજનવાદી ચિંતકો. આ પ્રયોજનવાદી ચિંતકો કયા કયા છે એ આપણે સમજીએ. વ્યવહારવાદને તત્વજ્ઞાનમાં સૌપ્રથમ જે ઉપયોગ કર્યો હતો એ કોને કર્યો હતો તો કે ચાર્લ્સે કર્યો હતો. ચાર્લ્સ પિયરે કર્યો હતો. અને એ ક્યારે કર્યો હતો તો એ પણ ખાસ યાદ રાખવાનું 1978ની અંદર આ જે ચાર્લ્સ પિયર છે એમને વ્યવહારવાદનો સૌપ્રથમ ઉપયોગ કર્યો હતો. પરંતુ એના જે પ્રણેતા આવે છે એ જ્હોન ડ્યુઈને માનવામાં આવે છે. એ આપણે ખાસ કન્ફ્યુઝન પોઈન્ટ છે એ ખાસ આપણે યાદ રાખવાનું છે. બીજા કયા કયા ચિંતકો છે તો કે એક તો હેન્ડરસન છે, વિલિયમ જેમ્સ છે, ચાર્લ્સ પિયર છે, રેડ છે, કિલપેટ્રિક, ગાંધીજી. આ બધા જે છે એ પ્રયોજનવાદી અથવા તો વ્યવહારવાદી તત્વચિંતકો છે. અને એની અંદર ભારતીય જે કેળવણીકાર આવે તો ગાંધીજીનું નામ એની અંદર મુખ્ય આપણે ગણવામાં આવે છે. એના પછી આપણે સમજીએ કે એની વિશેષતા અથવા તો મહત્વ શું શું છે. તો કે વ્યવહારવાદ પ્રેક્ટિકલ જે અસર છે એના પર ભાર મૂકે છે. પ્રેક્ટિકલ અસર એટલે કે ભાઈ તમે વ્યવહારની અંદર જે સત્ય જુઓ છો, જે અનુભવો છો સત્ય, એ જ તમારા માટે સત્ય છે. એટલે કે એના પર ભાર મૂકે છે. આપના માટે ઉપયોગી હોય તો તે સ્વીકારવાનું, નહીં તો એ અસત્ય માનવાનું. જે તમારા માટે જે ઉપયોગી છે એ જ તમારા માટે સત્ય છે. એટલે આ જે વ્યવહારવાદ છે એ અલગ અલગ વ્યક્તિ દીઠ અલગ અલગ હોઈ શકે છે. વ્યવહારવાદ પ્રગતિશીલ પ્રવાહોનું પ્રતીક છે. શિક્ષણમાં ક્રાંતિ છે. આ શિક્ષણમાં બાળકોની સ્વતંત્રતા, સ્વતંત્ર પ્રવૃત્તિઓ અને અનુભવો પર ભાર મૂકે છે. એટલે કે આ જે છે વ્યવહારવાદ એ પ્રગતિશીલ પ્રવાહોનું પ્રતીક કહી શકાય કે એનાથી પ્રગતિ સારી એવી થઈ શકે. અને શિક્ષણની અંદર આ વ્યવહારવાદના કારણે એક મોટી ક્રાંતિ આવે એવું કહી શકાય. શિક્ષણમાં બાળકોની સ્વતંત્રતા અને સ્વતંત્ર પ્રવૃત્તિઓ અને અનુભવો પર ભાર મૂકવામાં આવે છે. અહીંયા જે બાળકોને જે શિક્ષણ આપવામાં આવે છે, શિક્ષણ કેવું આપવાનું તો કે બાળકો સ્વતંત્ર રીતે
પોતે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરે અને એના પરથી જે અનુભવો એમને થાય એ અનુભવોથી પરથી શીખવાની વાત અહીંયા કરવામાં આવેલી છે અને એના પર વધારે ભાર મૂકવામાં આવે છે. એના પછી આપણે જોઈએ કે એની લાક્ષણિકતાઓ કઈ કઈ છે. એની લાક્ષણિકતાઓ આપણે જોઈએ તો સૌપ્રથમ લાક્ષણિકતા છે એટલે કે કેળવણી સ્વયં જીવન છે. કેળવણી જેમ મેળવો છો એ જ પોતે શું છે તો કે સ્વયં જીવન છે. એની અંદર જીવનની અંદર તમે જે અનુભવ કરો છો એ અનુભવની અંદર તમને જે સાચું લાગે એ તમારા માટે સત્ય છે. કેળવણી સામાજિક કુશળતા સ્વરૂપે આપણને જોવા મળે છે. સમાજની જે કુશળતા હોય એ પ્રમાણે આપણને કેળવણી અહીંયા જોવા મળે છે. એના પછી આપણે જોઈએ કે એની લાક્ષણિકતા તો કે વિકાસ માટે કે ભાઈ બાળક અથવા તો કોઈ વ્યક્તિનો વિકાસ સાધી શકાય છે. અહીંયા અનુભવનું પુનઃનિર્માણ જે તમે અનુભવ કરો છો એ પરિસ્થિતિ જ્યારે કોઈ પણ સમસ્યાની અંદર આવી તો તમે એમાંથી જો બહાર નીકળેલા હોય તો તમને ખ્યાલ આવી જશે કે એ સમયે હું આ રીતના આ પ્રશ્નમાંથી બહાર નીકળ્યો હતો તો એ તમને સરળતાથી યાદ રહી જશે. એટલે કે અનુભવનું પુનઃનિર્માણ થાય છે. એટલે કે તમે પૂર્વ જે અનુભવ થયા છે એને આધારે તમે વર્તમાન જીવનની અંદર કોઈ નિર્ણય લેવાનો થાય તો તમે સરળતાથી લઈ શકો છો. આ એની લાક્ષણિકતાઓ છે. આગળ આપણે વાત કરીએ તો કે ભાઈ આની અંદર કયા કયા સિદ્ધાંતો રહેલા છે. તો એની અંદર પહેલો આપણે જોઈએ કે પરિવર્તન સ્વીકારવું. આની અંદર જે પરિવર્તન થાય છે એનો સ્વીકાર કરતો રહેવાનો એટલે પરિવર્તનનો સ્વીકાર કરવો. બીજું તો કે બાળ કેન્દ્ર શિક્ષણ પર ભાર મૂકવામાં આવેલો છે કે બાળકને મુખ્ય કેન્દ્ર સ્થાને રાખવામાં આવેલ છે. આગળ આપણે જોઈએ કે બાળકના સ્વતંત્રતાનું સન્માન આની અંદર થતું હોય છે કારણ કે બાળક સ્વતંત્ર રીતે પોતે પ્રવૃત્તિ કરી અને એમાંથી શીખતો હોય છે. શિક્ષણ દ્વારા બાળક અને સમાજનો વિકાસ થાય છે. જો આ રીતના શિક્ષણ મેળવશે તો એ પોતે અનુભવો દ્વારા એ પોતે જીવનની અંદર અલગ અલગ તબક્કે જ્યારે પ્રશ્નો ઊભા થશે ત્યારે એ પોતે એમાંથી બહાર નીકળી શકશે અને એ સમાજને પણ ઉપયોગી થશે. જેથી કરીને શિક્ષણ દ્વારા બાળક અને એ પોતાનો સમાજને પણ આગળ લાવશે, એનો પણ વિકાસ કરશે. આ જે છે એ પ્રગતિશીલ કેળવણી છે. આનો પછીનો સિદ્ધાંત જોઈએ તો કે પ્રગતિશીલ કેળવણી છે. આનાથી પ્રગતિ એ સારામાં સારી થઈ શકે એમ માનવામાં આવે છે. કેળવણી નિરંતર પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે. નિરંતર એ તમે એની અંદરથી પોતાના જે વિચારો છે, પોતાનું જે વ્યક્તિત્વ છે એ કેળવી શકો છો. આગળ આપણે જોઈએ કે આ જે છે વ્યવહારવાદ, તો એના હેતુઓ શું છે તો કે મૂલ્ય નિર્માણ માટે. એટલે કે જે બાળક છે, વિદ્યાર્થી છે અથવા તો કોઈ વ્યક્તિ છે એનું મૂલ્યનું નિર્માણ થાય, એની અંદર સારા મૂલ્યો કેળવાય. સાથે સાથે વ્યક્તિક અને સામાજિક વિકાસ થાય. એટલે કે વ્યક્તિ અને જે સમાજ છે એનો પણ આપણે આગળ જેમ વાત કરી એમ વ્યક્તિ અને સમાજનો પણ વિકાસ કરવાની વાત છે. અધિકતમ વિકાસ થવો, મહત્તમ જેટલો બને એટલો વધારે પડતો વિકાસ થવો એનું મુખ્ય હેતુ કહી શકાય. વર્તમાન જીવનની સમૃદ્ધિ છે. વર્તમાનમાં તમે જે જીવન જીવી રહ્યા છો એની સમૃદ્ધિ કહી શકાય. અને વર્તમાન જીવનના જે અનુભવો છે એ તમે પાછળના જીવનની અંદર પણ ઉપયોગી નીવડશે. એટલે કે જે તમારા જે અનુભવો છે એનું પુનર્નિર્માણ થતું રહેશે. સુસંવાદી વિકાસ બધાને ગમે તેવો. અહીંયા જોઈએ આપણે કે સુસંવાદિત વિકાસ સાધવાની વાત કરી છે. સુસંવાદિત વિકાસ એટલે કેવો તો કે દરેક સમાજ અથવા તો સમાજના દરેક નાગરિકને ગમે એવો વિકાસ સાધવાની વાત કરી છે. એટલે કે દરેકના જે હેતુઓ હોય એ સિદ્ધ થતા હોવા જોઈએ. આગળ આપણે વાત કરી છે કે અનુભવોનું સતત પુનઃનિર્માણ થવું જોઈએ. હમણાં જે આપણે વાત કરી એ પ્રમાણે જ કે જે રીતના તમે વર્તમાન જીવનની અંદર જે અનુભવો થાય છે એ અનુભવો તમારા પાછળના જીવનની અંદર જ્યારે પ્રશ્ન આવશે ત્યારે પણ તમે તેનો ઉપયોગ કરશો. એટલે કે અનુભવોનું સતત પુનઃનિર્માણ થતું રહેશે. અને અંતિમ જોઈએ તો કે ભાઈ સામાજિક કુશળતા તમને પ્રાપ્ત થશે. સમાજની અંદર રહેવા માટે અલગ અલગ તબક્કે તમારે ત્યાં જીવવા માટે તમને સામાજિક કુશળતા પણ પ્રાપ્ત થશે. એના પછી કે આ કેળવણી અથવા તો આ જે વિચારધારા છે, આ વાદ છે વ્યવહારવાદ, એની અંદર અભ્યાસક્રમ કેવો હોય છે તો કે બધા જ પોતાના અનુભવો હોય છે. અનુભવો એ જ એક અભ્યાસક્રમ છે. કારણ કે તમે જે જીવનની અંદર જે અનુભવો મેળવ્યા છો એ અનુભવોનો ઉપયોગ તમે જ્યારે પણ તમારા જીવનની અંદર કોઈ પણ મુશ્કેલી આવશે ત્યારે એમાંથી બહાર નીકળવા માટે તમે એનો ઉપયોગ કરશો. એટલે કે અનુભવ એ પોતે જ એક અભ્યાસક્રમ કહી શકાય. બહેનો માટે આની અંદર ગૃહ વિજ્ઞાનને વધારે પડતો ભાર આપવામાં આવે છે. એટલે કે ઘરની અંદર તમે જે શીખો છો એ બહેનો માટે ઘણો ઉપયોગી નીવડે છે. જ્યારે ભાઈઓ માટે અહીંયા જોઈએ કે કૃષિ વિજ્ઞાન અથવા તો જે ધંધો હોય એને વધારે મહત્ત્વ આપવામાં આવેલું છે. આ પણ ખાસ પ્રશ્ન પૂછાઈ શકે કે બહેનો માટે વ્યવહારવાદની અંદર ખાલી જગ્યા વિજ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે ભાઈઓ માટે ખાલી જગ્યા વિજ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે છે. તો આની અંદર એ રીતના પૂછાઈ શકે કે બહેનો માટે ગૃહ વિજ્ઞાન, જ્યારે ભાઈઓ માટે કૃષિ વિજ્ઞાન અથવા તો ધંધાકારી જે હોય એની અંદર વધારે
ભાર આપવામાં આવે છે. અહીંયા બાળકોની રુચિઓ, સિદ્ધાંત, પ્રકૃતિનું અધ્યયન, હસ્તકલા, રેખાચિત્ર અથવા તો ચિત્રકલા આની અંદર વધારે ભાર મૂકવામાં આવે છે. એટલે કે બાળકોની જેવી રુચિ હોય એ પ્રમાણે તે શીખતો રહે, સિદ્ધાંતો શીખતો રહે, પ્રકૃતિનું અધ્યયન કરતો થઈ જાય, એ પોતે જે હસ્તકલા છે આપણા ભારતીય સંસ્કૃતિની અંદર એ શીખતો થાય, રેખાચિત્ર બનાવતો થાય, ચિત્રકલા એની અંદર જે શીખે એને પર ભાર મૂકવામાં આવે છે. ગતિશીલ અને પરિવર્તનશીલ હોવું જોઈએ. ગતિશીલ એટલે કે ખૂબ વધારે ઝડપથી એ પોતે બાળક એ પોતે હસ્તગત કરે અથવા તો શીખી શકે તેવું હોવું જોઈએ. સાથે સાથે પરિવર્તનશીલ હોવું જોઈએ. જેમ જેમ આપણું જે સમાજ છે એ બદલાય છે એ પ્રમાણે એ જે અભ્યાસક્રમ છે એ પણ પરિવર્તનશીલ હોવો જોઈએ, દ્રઢ હોવો જોઈએ નહીં, જેથી કરીને બાળકની મનની અંદર દ્રઢ થઈ જાય. અને એ જરૂરી નથી, પણ એ પરિવર્તનશીલ હશે તો જેમ જેમ સમાજ આગળ વધતો જાય તેમ તેમ બાળકની અંદર પણ પરિવર્તન થતું જાય. સમસ્યામાંથી બહાર આવવું આ પણ એને શીખવવું જોઈએ. કોઈ પણ સમસ્યા આવી હોય તો જે પૂર્વ અનુભવો છે એનો કઈ રીતના ઉપયોગ કરવો એ અભ્યાસક્રમની અંદર હોવું જોઈએ. ભાષા, પછી સ્વાસ્થ્ય વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, ગણિત, શારીરિક શિક્ષણ આ બધા અભ્યાસની અંદર સમાવેશ થતો હોવો જોઈએ. તો આ ખાસ આપણે એક્ઝામની અંદર પૂછાય એવું છે, એટલે આપણે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. હવે આ જે છે એ તમે શીખવાની રીત કઈ અથવા તો અધ્યયન અધ્યાપન પદ્ધતિ કઈ કઈ છે, આની અંદર કઈ કઈ અધ્યયન અધ્યાપન પદ્ધતિનો ઉપયોગ થાય છે. આની અંદર ખાસ યાદ રાખવાનું તો પહેલી તો કે સમસ્યા ઉકેલ પદ્ધતિ, કોઈ પણ સમસ્યા હોય એનો ઉકેલ કઈ રીતના મેળવવો એ પદ્ધતિ. બીજું કે પ્રોજેક્ટ પદ્ધતિ. પ્રોજેક્ટ પદ્ધતિ આની અંદર ખૂબ જ મહત્ત્વની છે અને આપણે સ્કૂલની અંદર પણ બાળકો દ્વારા પ્રોજેક્ટ પદ્ધતિનો ઘણા બધા અંશે ઉપયોગ થતો હોય છે. અને આ પ્રોજેક્ટ પદ્ધતિના નિર્માતા કોણ છે તો કે જ્હોન ડ્યુઈ. એ આપણને ખાસ IMP પ્રશ્ન કહી શકાય કે પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ છે તો કે જ્હોન ડ્યુઈ. સાથે સાથે વ્યવહારવાદના પ્રણેતા પણ જ્હોન ડ્યુઈ જ છે. પ્રયોગ પદ્ધતિ તો કે પ્રયોગ પદ્ધતિ કોણે આપી હતી તો કે F. બેકન નામના જે તત્વચિંતક છે એમને આપણને આપી હતી. કેળવણીકાર છે એમને આપણને આ પ્રયોગ પદ્ધતિ આપી હતી. પ્રયોગ દ્વારા જે બાળક છે એ પોતે પોતાના અનુભવો મેળવશે અને એ પૂર્વજન્મની અંદર એ જે છે એનો ઉપયોગ કરતો થશે. પછી ચર્ચા પદ્ધતિ અથવા તો સંવાદ પદ્ધતિ અથવા તો જૂથ અભ્યાસ. આ ચર્ચા પદ્ધતિ એટલે કે બાળક જે છે શિક્ષક સાથે અથવા તો બાળક જે છે એટલે કે વિદ્યાર્થી વચ્ચે સંવાદ થશે, ચર્ચા થશે, એના પરથી એ પોતે શીખતો હોય છે. સંવાદ પદ્ધતિની અંદર પણ એ જ રીતના હોય કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સંવાદ થશે, કાં તો વિદ્યાર્થી વચ્ચે સંવાદ થશે અને એ એકબીજાનું જે જ્ઞાન છે એની આપ-લે કરશે અને તેના દ્વારા શું કરતો હોય છે તો કે પોતે જે જ્ઞાન છે એ મેળવતો હોય છે. એ પોતે એકબીજાના અનુભવો છે એકબીજાને શેર કરતા હોય અને એના દ્વારા કોઈ પણ સમસ્યા હોય તો એની અંદરથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે. અથવા તો જૂથ અભ્યાસ. જૂથની અંદર જો અભ્યાસ કરશે તો દરેકના વિચારો અલગ અલગ હશે અને દરેકના વિચારો અલગ અલગ હશે તો દરેકના જે સમસ્યા ઉકેલી જે પદ્ધતિ હશે એ પણ અલગ અલગ હશે અને એમાંથી બાળક જે છે એ પોતે બીજાના અનુભવ દ્વારા પણ શીખી શકે છે. એટલા માટે આ પણ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. આગળ આપણે જોઈએ કે એની માટેનો શિક્ષક કેવો હોવો જોઈએ. શિક્ષકના લક્ષણો કેવા હોવા જોઈએ વ્યવહારવાદની અંદર તો કે વ્યવહારુ અને તાલીમબદ્ધ હોવો જોઈએ. કે જેવો અહીંયા ચાલે ને એ પ્રોપર તાલીમ મેળવેલો હોવો જોઈએ, સાથે સાથે વ્યવહારુ હોવો જોઈએ. વ્યવહારની અંદર શું ચાલતું હોય, કઈ રીતના સમસ્યા ઉકેલ કરી શકાય એ એને પૂરતું નોલેજ હોવું જોઈએ, તો એ બાળકોને શીખવી શકશે. પછી એક કાર્યક્ષમ એટલે કે પોતાના અનુભવ દ્વારા કાર્યક્ષમ હોવો જોઈએ, પોતે કાર્ય કરતો હોવો જોઈએ અને દૂરદર્શિતા હોવો જોઈએ, એટલે કે ખૂબ જ દૂરનું વિચારતો હોવો જોઈએ, જેથી કરીને બાળકોને પણ વિચારતા કરે અને એ પોતે જે છે એ પોતાની જે મુશ્કેલી છે અથવા તો કોઈ સમસ્યા હોય એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરશે. વ્યવહારની અંદર એનો ઉપયોગ કરતો થશે. સાથે સાથે વિદ્યાર્થીનો મિત્ર બનીને રહેતો હોવો જોઈએ શિક્ષક. એવું કડક એને પર અમલ મૂકવાનો નથી. વિદ્યાર્થી એ છે એ બાળક જે છે એ શિક્ષક જે પોતે છે એ બાળક અથવા તો વિદ્યાર્થી સાથે મિત્રની જેમ વર્તી અને એના જે પ્રશ્નો છે એનું સમાધાન કરવાનો પ્રયત્ન કરતો હોવો જોઈએ, તો એ બાળકને સારી રીતે શીખવી શકશે. આગળ જોઈએ કે સમસ્યા ઉકેલમાં તત્પરતા દાખવી હોવો જોઈએ. એ પોતે જો શિક્ષક પોતાની સમસ્યા ઉકેલી શકતો ન હોય, આળસુ હોય, તો એ વિદ્યાર્થી અથવા તો બાળકને કંઈ શીખવી શકવાનો નથી. એટલે કે સમસ્યા ઉકેલમાં તત્પરતા દાખવે એવું શિક્ષક હોવો જોઈએ. પોતે પહેલાં જે છે પ્રશ્નો એનો ઉકેલ મેળવતો હોવો જોઈએ, તો એ બાળકને ગાઈડ આપશે કે જેથી કરીને બાળક પણ એ જે સમસ્યા છે એ એનીમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરશે. આગળ આપણે જોઈએ કે એની અંદર શિસ્ત કેવું હોવું જોઈએ, તો કે અહીં સ્વયં શિસ્તનો આગ્રહ રાખે છે. બાળક જે છે એને આપણે શીખવવાનું નથી શાળાની અંદર, એ પોતે જ એ પોતાની આંતરિક જે છે
અંદરથી એને શિસ્ત હોવું જોઈએ, પોતાની જાતે જ શિસ્તમાં રહેવો જોઈએ. બાળક જ્યારે સ્કૂલમાંથી બહાર નીકળે તો એ પોતે જ એ લાઇનની અંદર આવતો હોવો જોઈએ. એના પર આપણે લદાયેલું જે છે શિસ્ત એ રાખવાનું નથી. જવાબદારી સમજવી, બાળક પોતે પોતાની જવાબદારી સમજતો થતો હોવો જોઈએ. તો જે છે એ સરળતાથી આપણે જોઈએ કે એ શિસ્ત શીખી શકશે, સ્વયં શિસ્ત શીખી શકશે, પોતાની જવાબદારી સમજશે, એ એને સમજાવવાનું છે. હવે જોઈએ કે એની શાળા કેવી હોવી જોઈએ. તો શાળા જે છે એ સમાજ અને શાળા વચ્ચે ઘનિષ્ઠ સંબંધ હોવો જોઈએ. કારણ કે આપણે વ્યવહારની અંદર બાળકને જીવવાનું છે. વ્યવહારમાં કેવા પ્રશ્નો ઉદ્ભવે છે એ બાળકને ખ્યાલ હોવો જોઈએ. એટલે કે સમાજ અને શાળા વચ્ચે ઘનિષ્ઠ સંબંધો હોવા જોઈએ. જેથી કરીને જો ઘનિષ્ઠ સંબંધો હશે તો એ સમાજની અંદર અથવા વ્યવહારમાં કયા કયા પ્રશ્નો ઉદ્ભવે છે તો એનું સમાધાન એ પોતે સરળતાથી કરી શકશે. શાળા સમાજની લઘુ આવૃત્તિ, એટલે જે શાળા છે એ સમાજની લઘુ આવૃત્તિ કહી શકાય એમ કહેવા માગે છે. શાળા દ્વારા મદદ કરવાની ભાવના, એટલે કે શાળા દ્વારા વિદ્યાર્થીઓને મદદ કરવાની ભાવના હોવી જોઈએ. તો જ એ જે છે એ બાળકને પૂરતું જ્ઞાન આપી શકશે અને પૂરતું શીખવી શકશે. વિષય શિક્ષણને બદલે જીવન ઉપયોગી પ્રવૃત્તિઓ અને સ્વ અભિવ્યક્તિઓ દ્વારા વિકાસ. અહીંયા આપણે જોઈએ કે જે વિષય શિક્ષણ જે આપણે આપીએ છીએ અભ્યાસક્રમ મુજબ, એના બદલે જ એના જીવનની અંદર ઉપયોગી થાય એવી પ્રવૃત્તિઓને શીખવાડવી જોઈએ. સાથે સાથે એ સ્વ અભિવ્યક્તિઓ દ્વારા વિકાસ થાય એવું, એટલે કે પોતે જે છે એ પોતાની અંદર જે શક્તિ રહેલી છે એનો વિકાસ થાય એના માટેનું એની પાસે જે જ્ઞાન છે એ કેળવતો હોવો જોઈએ. એવી કેળવતી શાળાઓ હોવી જોઈએ કે વ્યક્તિ જે છે અથવા તો વિદ્યાર્થી છે એ પોતે જ જે છે એ પોતાનો વિકાસ સાધી શકે. આગળ આપણે જોઈએ એની સિદ્ધિ અને મર્યાદાઓ કઈ કઈ છે. વ્યવહારવાદ અથવા તો પ્રયોજનવાદ. વિચાર કરતાં ક્રિયાનું મહત્ત્વ અહીંયા વધારે છે. વિચાર કરતાં જે ક્રિયા તમે કરો છો એનું વધારે મહત્ત્વ છે, જે અનુભવ કરો છો એનું મહત્ત્વ. આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોની અપેક્ષા છે. અહીંયા આધ્યાત્મિક અને જે નૈતિક મૂલ્યો છે એને બહુ ગણગારવામાં આવતા નથી, એની અપેક્ષા કરવામાં આવે છે. એટલે અહીંયા તમારા જે વિચાર છે એને કરતાં તમારી જે ક્રિયા છે, જે તમે અનુભવ કરો છો એને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. વિચારનું પરિણામ વ્યવહારમાં આપવું. અહીં કીધું છે કે વિચાર જે છે એનું જે પરિણામ આવે છે એ વ્યવહારમાં આવવું, એટલે કે આપવું. તમે જે વિચાર કરો છો અથવા તો તમે જે અનુભવ કરો છો એનું જે પરિણામ છે એ વ્યવહારની અંદર તમારે ઉપયોગમાં આવવું જોઈએ એમ કહેવામાં આવે છે. પૂર્વ નિર્ધારિત મૂલ્યો અને માન્યતાઓનો અસ્વીકાર, એટલે કે પૂર્વ નિર્ધારિત જે મૂલ્યો છે, પહેલાં જે નિર્ધારિત થઈ ગયેલા જે ફિક્સ મૂલ્યો જે છે અને જે માન્યતાઓ છે એનો અસ્વીકાર કરવામાં આવે છે. અહીંયા જે વર્તમાન પરિસ્થિતિની અંદર તમે જે છે એ અનુભવ કરો છો અને એમાંથી તમને જે સાચું લાગે છે એને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. શિક્ષણની નૂતન વિચારધારા અપનાવવામાં આવી છે, એટલે કે અત્યારે જે વર્તમાન સમયની જે જાતિ જરૂરિયાત છે એને અહીંયા આની અંદર જે સમાવવામાં આવી છે અથવા તો અપનાવવામાં આવી છે. સત્યને પરિવર્તનશીલ માને છે. અહીંયા જે છે સત્ય સતત બદલાતું રહે, કારણ કે દરેક વ્યક્તિના અનુભવો જ અલગ અલગ હોય અને એ અનુભવો દ્વારા એ પોતે શીખતો હોય છે અને એમાંથી જે જ્ઞાન પ્રાપ્ત કરતો હોય છે. એટલે કે દરેક સમયે એનો અનુભવ સરખો હોતો નથી. એટલે કે જે સત્ય છે એ પરિવર્તનશીલ છે. જો તમારા માટે કદાચ એ સત્ય હોય તો મારા માટે એ ખોટું પણ હોઈ શકે છે. જો જે તે વ્યક્તિને એ સત્ય લાગે તો એ એના માટે સત્ય છે અથવા તો એ સત્ય નથી. એના માટે ઉપયોગી છે તો એ સત્ય છે, બાકી જો ઉપયોગી ન હોય તો એના માટે સત્ય નથી. એમ આ વિચારધારા છે. એટલે સત્ય એ પરિવર્તનશીલ આની અંદર માનવામાં આવે છે. પ્રોજેક્ટ અને પ્રયોગાત્મક પદ્ધતિ દ્વારા શિક્ષણમાં ભેટ. આ જે છે પ્રોજેક્ટ અથવા તો પ્રયોગાત્મક પદ્ધતિ દ્વારા એ આપણને એની અંદર આને દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ અધ્યાપન પદ્ધતિ છે. સામાજિક અને લોકશાહી શિક્ષણ પદ્ધતિઓ પર વધુ ભાર આપવામાં આવે છે. અહીંયા કે જે સામાજિક છે, કારણ કે જે વ્યક્તિ છે, વિદ્યાર્થી છે, એને વ્યવહારની અંદર જ રહેવાનું હોય, સમાજમાં જ રહેવાનું હોય. એટલે કે સામાજિક અને જે લોકશાહી છે અથવા તો લોકશાહી છે, સોરી એ ભૂલ છે, એટલે કે લોકશાહી છે એ શિક્ષણ પર આપણને વધારે ભાર આપવામાં આવેલો છે. અહીં માત્ર પરિણામ ઉપર જ સત્યનું નિર્માણ થાય. તમારું જે પરિણામ સાચું આવ્યું તો એ સત્ય છે, બાકી જો તમારા માટે જે ઉપયોગી ન હોય એવું પરિણામ આવે તો એ અસત્ય છે. એટલે કે ઓલ ઓવર આપણે જોઈએ કે આ જે વિચારધારા છે એ કોને સત્ય માને છે, તો કે જો તમે અનુભવ કરો અને તમારા માટે એ ઉપયોગી નીવડે એનું પરિણામ, તો તમારા માટે એ સાચું છે, નહીં તો એ ખોટું કહી શકાય. એટલે કે દરેક વ્યક્તિ દીઠ આ અલગ અલગ હોઈ શકે, એટલા માટે દરેક વ્યક્તિ દીઠ આ જે વિચારધારા છે એ અલગ અલગ હોઈ શકે છે. એટલે કે માત્ર પરિણામ ઉપર જ આધાર રાખે છે. તમારું પરિણામ કેવું આવે છે એને આધારે સત્ય જે છે એ આપણે શોધી શકીએ છીએ.
આ રીતના આપણે આ વ્યવહારવાદની અંદર આપણે ખૂબ જ સરળતાથી અને એકદમ સાદી ભાષાની અંદર આપણે એની ડિટેલની અંદર ચર્ચા કરી. આગળના લેક્ચરની અંદર પણ આપણે જે બાકી રહેલા વાદ છે એ સ્ટેપ બાય સ્ટેપ 1 બાય 1 આપણે આપવાનો પ્રયત્ન કરીશું. અત્યાર સુધી તમે જો આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર ન કરી હોય તો ખાસ તમે શેર કરી દેજો, જેથી કરીને દરેક વિદ્યાર્થી સુધી પહોંચી શકે. જે ટેટ ટાટની તૈયારી કરતા હોય એમના માટે ખૂબ જ ઉપયોગી નીવડવાનો છે. અને આપણે આ જે ચેનલની અંદર 100% સિલેબસ આપણે ટેટ ટાટને લગતો ઉપયોગી છે એ આપણે આપવાનો પ્રયત્ન કરશું. સાથે સાથે ભરતીને લગતી તમામ અપડેટ આપણે આ યુટ્યુબ ચેનલની અંદર આપવાના છે. સાથે સાથે આપણે ટેલિગ્રામ ચેનલને જો લાઇક આપણે જે છે એ જોઈન ન કરી હોય તો ટેલિગ્રામ જોઈન કરી દેજો, જેથી કરીને આ જે લેક્ચર છે એની પીડીએફ જે છે આપણે ટેલિગ્રામ ચેનલની અંદર આપવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને તમારા માટે ખૂબ જ ઉપયોગી નીવડવાનું છે. તો જય હિન્દ, જય ભારત.